जय माताजी मित्रों, हर हर महादेव। गुड मॉर्निंग बधाने। तो फाइनली આપણે ઉઠી ગયા છીએ મિત્રો। કેટલા વાગે ઉઠ્યો ખબર છે મિત્રો? અત્યારે 9 વાગે ઉઠી ગયો મિત્રો, બરાબર। તો ચાલો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરશું મિત્રો। ચાલો પહેલા નાઈ ધોઈ નાખી અને પછી બ્લોગ આપણો સ્ટાર્ટ કરશું। ચાલો કે વિડીયોમાં બના લેજો બધા મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે, બરાબર। આ છે મિત્રો આપણું જો અરીસો। તમને બધાને એમ થાય કે વિનુભાઈ અહીંયા શું કામ જોવે છે, બરાબર। તો મિત્રો આજે જઈએ છીએ ભુજિયા ડુંગર ઉપર। તમારા બધા લોકોને ઘણા લોકો મને એમ કહેતા કે વિનુભાઈ તમે કે ભુજિયા ઉપર જઈને રીલ બનાવો ડાન્સની। તો મિત્રો ખાસ કરીને તમારો જો આ બીજો બ્લોગ છે આપણો, તો હું જાઉં છું ભુજિયા ડુંગર ઉપર। તમને બધું એની લોકેશન બતાવું અને કેવી રીતે અમે જશું એ પણ તમને બતાવશું લાઈવ। તો વિડીયોમાં બનાવી રહેજો બધા મિત્રો। તો ચાલો અત્યારે તૈયાર થઈ ગયા છીએ, હવે નીકળવું છે આપણે, ચાલો। તો મિત્રો અત્યારે જો ભુજિયા તરફ નીકળી ગયા છીએ આપણે। સામે છે ડુંગર, ભુજિયો ડુંગર, બરોબર। અને જો મિત્રો પાણીની બોટલ સામે ભાઈના હાથમાં છે, ભાપ ને બધું લઈ લીધું છે મિત્રો ખાવા માટે માથે, કેમ કે અહીંયા કાંઈ પણ સુવિધા નથી મિત્રો ખાવા પીવાની, બરોબર। કેમ કે 1 કલાક તો અહીંયા પહોંચવામાં થશે। અને તમને થોડોક ઇતિહાસ બતાવી દઉં મિત્રો। ચાલો તમને ઇતિહાસ થોડો બતાવી દઉં। જો મિત્રો આ બધા વાંચી લેજો, કેમ કે હું વાંચવા બેસી તો વિડીયો લાંબો થઈ જશે મિત્રો, કેમ કે આપણે થોડુંક શૂટ કરવાનું છે આજે બાકી। જો મિત્રો આ ભુજનો ઇતિહાસ, ભુજિયા ડુંગરનો ઇતિહાસ છે મિત્રો। ઇંગ્લિશમાં આવડતું હોય તો આ પણ તમને બતાવી દઉં। અને આ છે મિત્રો ગેટ, જો ભુજિયા ડુંગરનો। સામે બધા નાના નાના ડુંગર છે મિત્રો, અને આ મોટો ડુંગર છે, ભુજિયો ડુંગર કહેવાય છે અમારા ભુજનું ઘરેણું મિત્રો। કેમ કે વાર તહેવારે વિદેશથી લોકો પણ અહીંયા આવતા હોય છે મિત્રો, બરોબર। તો ચાલો તમને બધા મંદિરમાં દર્શન કરાવીશ, લોકેશન બતાવીશ મિત્રો। આજનો બ્લોગ આપણો રહેશે મિત્રો ભુજિયા ડુંગર ઉપર, બરોબર। કેમ કે તમને મિત્રો મેં તમને કાલે એક બ્લોગમાં કીધું હતું કે મારો ફર્સ્ટ વિડીયો ક્યાં વાયરલ થયો હતો, એ પણ તમને લોકેશન બતાવી દઈશ। તો બધા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો મળી તો ડેલી લોકો બધા અહીંયા આવતા જ હોય છે। અને થોડીક તો આપણે પહોંચવામાં છીએ, જો અહીંયા બધા લોકો જો આવે છે, ફોટા બોટા પાડે છે બધા। તો ચાલો ભુજિયા તરફ જઈએ આપણે। અહીંયા પણ મંદિર છે આપણે મહાદેવનું। તો મિત્રો જો કાચા રસ્તે આપણે પહોંચી ગયા છીએ। જો મિત્રો આ રસ્તો છે આપણે, બરાબર। કેમ કે ચડતા અહીંયા પગુથિયા નથી, આવો હાફ રસ્તો છે મિત્રો। અને પગુથિયા જો આપણે અહીંયાથી પગુથિયા છે આપણે, જો આવી રીતે રસ્તો છે મિત્રો। જો મિત્રો અહીંયાથી તો આપણે થાકી ગયા મિત્રો, આગળ શું થાય મહાદેવને ખબર। જો અહીંયા લોકો બધા વિરામ કરવા માટે આરામ કરશે મિત્રો। અહીંયા બેસવાનું છે આપણે સામે। તો મિત્રો જો આ બેસવા માટે સારી સુવિધા છે। અહીંયા સામે મંદિર છે મિત્રો। કેમ કે આ મંદિરમાં મિત્રો કેમેરો અલાઉડ નથી, બરોબર। જો મિત્રો આપણું ભુજ કચ્છ દેખાઈ રહ્યું છે મિત્રો સામે, જુઓ તમે મિત્રો, જોઈ લો આપણા ભુજનું લોકેશન। અને સામે છે મહેલ મિત્રો। આપણે કોઈક દિવસ અહીંયા પણ જશું, આપણે બ્લોગ શૂટ કરશું, બરોબર। તો મિત્રો આપણે અડધો પોણો ડુંગર ચડી ગયા છીએ। જો અહીંયાથી બેસ્ટ લોકેશન દેખાતું હશે મિત્રો। અને ખાસ કરી મિત્રો તમે અહીંયાથી આવતા છો, બરોબર। તો જો આ છે આપણે શોર્ટકટ રસ્તો મિત્રો ડુંગર ઉપરથી, બરોબર। અહીંયાથી પગુથિયામાંથી, બરોબર। કેમ કે અહીંયાથી તમે ચાલશો એટલે 100 પગુથિયા તમારે ચડવું પડશે, બરોબર મિત્રો અહીંયાથી। ત્યારે આ શોર્ટકટનો રસ્તો અહીંયા પૂરો થશે। જો તમે શોર્ટકટ અહીંયાથી જવું હોય તો ખાલે ફક્ત 2 મિનિટમાં તમે ઉપર પહોંચી જશો મિત્રો, બરોબર। તો તમારે કયો રસ્તો અપનાવવો એ તમારા માટે છે મિત્રો, બરોબર। કેમ કે અધવસે આવતા જ આ રસ્તો આવે છે, બરોબર। તો હું અહીંયા શોર્ટકટમાંથી ચડવાનો છું મિત્રો। તો તમને લાઈવ તમને બતાવી દઉં, ચાલો ચડી જઈએ આપણે। આવા કંઈક રસ્તા છે મિત્રો। તો આપણે તમારા માટે આપણે બ્લોગ બનાવશું અને લોકેશન બતાવી મિત્રો। જુઓ તમે કાળા ગજબનું લોકેશન અહીંયાથી તમને જોવા મળશે। જો મિત્રો
ઓલા નથી કીધું મિત્રો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બસ ખરેખર સાચી વાત છે મિત્રો. જો મિત્રો આ શોર્ટકટ રસ્તો જો ફાઇનલી આપણે સાવ નજીક આવી ગયા છીએ ડુંગરની. જો મિત્રો ઓલો રોડ અહીંયાથી નીકળે, જો રસ્તો છે ને રોડ, અહીંયાથી પગથિયા પૂરા થાત જો. કેમ કે મિત્રો આ ભુજ કચ્છ છે મિત્રો. ભુજ આખું ખાડાની અંદર છે મિત્રો. તમે જો ઉપર છે, તમને લાઈવ બતાવીશ મિત્રો. બરોબર, જો આપણે જો ઓલો ભાઈ પગથિયામાંથી આવ્યો, એ અત્યારે પહોંચ્યો, હું ક્યારનું પહોંચી ગયો. તમે જો, ચાલો થોડી વાર બેસી લેવી. તો મિત્રો જો ચાચા ચાચા ભૂખ લાગી ગઈ છે, મમરા ખાવી છે મિત્રો બાલાજીના. બરોબર, કેમ કે આવી વસ્તુ બધી ભેગી રાખી બહુ જરૂર છે મિત્રો, ક્યારેક કામ આવી જાય. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. બરોબર મિત્રો, તો આજે તમને બતાવી દઉં મિત્રો, જે તમને મેં વાત કરી હતી કે મારો ફર્સ્ટ વિડીયો ક્યાં વાયરલ થયો. બરોબર, તો મિત્રો તમને હું બતાવી દઉં. બરોબર, જો મિત્રો આ જગ્યાથી મારા ભાઈએ શૂટ કર્યો તો મિત્રો. હું અહીંયા ઊભો તો આના ઉપર એક રીલ બનાવી. જો મિત્રો તમને નીચે સ્ક્રીન નાખી દઉં. જો મિત્રો તમે લાવ્યો. બરોબર, એ વિડીયો મારો ફર્સ્ટ વિડીયો વાયરલ થયો તો મિત્રો. જો આ જગ્યા ઉપર, કેમ કે જ્યારે આવું ત્યારે આ જગ્યા મારા માટે, કેમ કે કાંઈ પણ શું મિત્રો, ફર્સ્ટ વિડીયો મારો આ જગ્યા પર વાયરલ થયો તો મિત્રો. બરોબર, જો અહીંયાથી મજા આવશે લોકેશન જોવાની. માથે ચડીને બતાવી દઉં, ખતરાવાળું કામ છે તો તોય તમને બતાવી દઉં. બરાબર, જો મિત્રો ફાઇનલ ચડી ગયા માથે. લોકો આવે છે. આ જો આ મંદિર છે માથે. બરાબર મિત્રો, આવું કંઈક લોકેશન છે મિત્રો. સામે પણ બે મંદિર છે મિત્રો. કેમ કે નીચે મંદિરમાં અલાઉડ નથી ફોન, આપણે કેમેરો. આમ ફરતો ફરતો ડુંગર છે મિત્રો, જુઓ તમે. અને આ ડુંગર માથે છે એ મોટો ડુંગર ડુંગર કહેવાય છે. જો આ પગથિયા છે મિત્રો. અને મિત્રો આપણે જો અહીંયા જઈને રીલ બનાવશું આપણે આ જગ્યા ઉપર જઈને. જો ક્યાં ઊભું છું મિત્રો, જુઓ તમે લાઈવ. સારું, ચાલો મિત્રો ડુંગર ઉપર જઈ માથે આપણે. મિત્રો આવી રીતે માથે ચડવાનું છે મિત્રો. કેમ કે 4 પગે માથે ચડવાનું આવી જાય છે મિત્રો. એવો પણ ટાઈમ આવે છે. બરોબર મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે મિત્રો. બરોબર, ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે. બરોબર, તો મિત્રો જો પહોંચી ગયા છીએ આપણે મંદિરે ફાઇનલી. તાળું મારું છે, દર્શન કરી લો બધા મિત્રો. જો મિત્રો આ મોટું મંદિર છે આપણે મહાદેવનું. જો મિત્રો આવું કાંઈક લોકેશન છે, જો બેસ્ટ. જો આ પણ આપણા ફ્રેન્ડ છે મિત્રો, મળી ગયા છે. મજામાં ભાઈ? નાખજો યાર સ્ટોરી નાખજો ભાઈ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો જો આવું કંઈક લોકેશન છે હમણાં. જો અહીંયા નવું કંઈક બધું બને છે અત્યારે. સામે પણ બની ગયું છે જો. બરોબર, આ મંદિર છે મિત્રો. બેસ્ટ લોકેશન. ચાલો રીલ બીલ બનાવી લેશું મિત્રો. બરોબર,
તમારો વિજય ડાન્સર હે ને તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા આપણે. જો આ લોકેશન છે મિત્રો, અહીંયાથી જો નીચે ઉતરવાનું છે મિત્રો. જો કેવી રીતે ઉતરવાનું છે તમે જો મિત્રો, સાવ એવી રીતે ઉતરવાનું છે મિત્રો, સાવ આમ બરોબર. આ સામે જંગલ છે મિત્રો, સામે મંદિર છે, સામે આપણે શૂટ કરવાનું છે મિત્રો રીલ બરોબર. તો ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા, તમને બધાને દર્શન કરાવી લીધા. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો આપણે અમે બનાવતા રહીશું મિત્રો રેગ્યુલર બરોબર. કેમ કે હવે કાંઈ શૂટ કરવાનું નથી મિત્રો, હવે આપણે રીલ શૂટ કરવાનું છે, એ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે મિત્રો બરોબર. તો ચાલો બધાને જય માતાજી, જય હિન્દ. અને નેક્સ્ટ બ્લોગની રાહ જોજો આપણે, ત્રીજો બ્લોગની બરોબર. જય માતાજી.